22 થી 26 તારીખ ખેડૂતો સાવધાન। ગાંધીનગરથી દેવા માફીની માંગ। ચાંદી 3 લાખને પાર। ખેડૂતોની વર્ષો જૂની માંગણી સ્વીકારી। ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, પણ જીલાના ભાવ જાણી ખેડૂતોમાં ખુશી। પીએમ કિસાન નિધિનો હપ્તો। પેટ્રોલ ડીઝલ વાહન ચાલકો ખુશ। 27 જાન્યુઆરી પછી આ ખાસ ધ્યાન રાખજો। રેશન કાર્ડ ધારકો હવે જલ્દી રાખો। નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું તમારી પોતાની અને ખેડૂતોની નંબર 1 ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલ પર નવા હો તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂ કરીએ આજના ફટાફટ અને મહત્વના સમાચાર। સૌથી પહેલા ને સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીને લઈને। મિત્રો, ભર શિયાળે ખેડૂતો પર ફરી એકવાર કુદરતી આફત ત્રાટકવાની તૈયારીમાં છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કરતી આગાહી કરી દીધી છે। જે રીતે તમે આકાશ સાફ જોઈ રહ્યા છો તે લાંબો સમય નહીં રહે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે અને તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડવાની છે। અંબાલાલ કાકાના જણાવ્યા મુજબ તારીખ 22 જાન્યુઆરીથી લઈને 26 જાન્યુઆરી સુધીનો સમયગાળો ગુજરાત માટે ભારે રહેશે। આ 5 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે। ખાસ કરીને વાત કરીએ તો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પ્રબળ શક્યતા છે। અત્યારે ખેતરોમાં જીરું, રાયડો, ધાણા અને ઘઉં જેવા પાકો લહેરાઈ રહ્યા છે અને પાક તૈયાર થવાના આરે છે। ત્યારે જો અત્યારે વરસાદ પડે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ શકે છે। આ આગાહીને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। અંબાલાલ પટેલે ત્યાં સુધી કહ્યું છે કે આ વરસાદી માહોલ પૂરો થશે પછી ફરી એકવાર હાડ થીજવતી અને ધ્રુજાવી દેતી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, એટલે કે ખેડૂતોએ ડબલ માર સહન કરવો પડશે। તેથી દરેક ખેડૂત મિત્રોને સલાહ છે કે પોતાના પાકને સાચવવા અને સિંચાઈ બાબતે ખાસ તકેદારી રાખજો। બીજા મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગાંધીનગરથી મોટા સમાચાર આવી રહ્યા છે। એક તરફ માવઠાની બીક છે અને બીજી તરફ ખેડૂતો નેવામાં ડૂબેલા છે। આ પરિસ્થિતિ વચ્ચે આજે ગાંધીનગરમાં વિપક્ષ અને વિવિધ કિસાન સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે। દેવા માફીની માંગ સાથે ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે। ખેડૂત નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે હવે સહન નથી થતું। વારંવાર આવતા માવઠા અને કુદરતી આફતોને કારણે ખેડૂત પાયમાલ થઈ ગયો છે, દેવાના ડુંગર નીચે દબાઈ ગયો છે। આજે ગાંધીનગરમાં જોરદાર માંગ કરવામાં આવી છે કે આગામી બજેટ સત્ર પહેલા જ રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં મોટું આર્થિક પેકેજ જાહેર કરે અને ખેડૂતોનું દેવું માફ કરે। અત્યારે ખેડૂત વર્તુળોમાં અને ગામડાના ચોરેને ચૌટે બસ આ એક જ ચર્ચા છે કે શું સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોને રીઝવવા માટે દેવા માફીનું કાર્ડ રમશે। જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પણ વિરોધ પક્ષને ખેડૂતોનો મિજાજ જોતા લાગે છે કે સરકાર પર દબાણ ચોક્કસ વધ્યું છે। આપણે આશા રાખીએ કે સરકાર જલ્દીથી ખેડૂતોના હિતમાં કોઈ મોટો નિર્ણય લે। ત્રીજા સમાચાર સાંભળીને સામાન્ય માણસ અને જેમના ઘરે લગ્ન છે તેમના હોશ ઉડી જશે। સોના અને ચાંદીના ભાવમાં જે ભડકો થયો છે તે ઐતિહાસિક છે। મિત્રો, લગ્નસરાની સિઝન બરાબર જામી છે ત્યારે જ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। રાજકોટ બુલિયન માર્કેટ હોય કે અહેમદાબાદ, આજે 24 કેરેટ સોનાનો 1 તોલા એટલે કે 10 ગ્રામનો ભાવ 1,47,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે। જી હા મિત્રો, 1,47,000ને પાર। આટલું ઓછું હોય તેમ ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળી છે। ચાંદીનો ભાવ પ્રતિ કિલો 3 લાખ રૂપિયાને પાર કરી ગયો છે। વિચારો, ચાંદી 3 લાખે પહોંચી ગઈ છે। બજારના નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી સ્થિતિ છે અને આર્થિક અનિશ્ચિતતા છે, જેના કારણે મોટા રોકાણકારો હવે શેર બજાર છોડીને સોના ચાંદી તરફ વળ્યા છે, એટલે ભાવો રોકેટ ગતિએ વધી રહ્યા છે। હવે સામાન્ય માણસ માટે સોનું ખરીદવું એક સપનું બની ગયું છે। જ્વેલર્સની દુકાનોમાં પણ ગ્રાહકોની ભીડ ઓછી થઈ ગઈ છે, કારણ કે આ ભાવે સોનું કોણ ખરીદે। હવે એક સારા સમાચારની વાત કરીએ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે। ચોથા સમાચાર જળ સંચયને લઈને છે। રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકના ખેડૂતોની વર્ષો જૂની માંગણી સંતોષી છે। હાંસોટ તાલુકામાં દરિયાનું ખારું પાણી જમીનમાં ઘૂસી જતું હતું અને જમીન ખરાબ થતી હતી। આ સમસ્યાના ઉકેલ માટે સરકારે કીમ અને વંદ ખાડી પર બેરેજ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, એ પણ 227 કરોડ રૂપિયાના જંગી ખર્ચે। આ પ્રોજેક્ટ બનવાથી આસપાસના 25થી વધુ ગામડાઓની હજારો એકર જમીનને સીધો ફાયદો થશે। અત્યાર સુધી ખેડૂતો ખારાશથી પરેશાન હતા, હવે તેમને સિંચાઈ માટે મીઠું પાણી મળશે। ખેડૂતોની મહેનત રંગ લાવી છે અને સરકારની આ જાહેરાત બાદ આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે। આનાથી આવનારા સમયમાં ત્યાંની ખેતીમાં નવા પ્રાણ ફૂંકાશે તે નક્કી છે। પાંચમા સમાચાર ખેડૂતોના કાળજા બાળી નાખે તેવા છે। આજનો આ સૌથી વાયરલ અને ચિંતાજનક મુદ્દો છે ડુંગળીના ભાવનો। મિત્રો, સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં આજે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો। મહુવા હોય કે ગોંડલ યાર્ડ, ખેડૂતોએ હરાજી અટકાવીને હોબાળો મચાવી દીધો હતો। કારણ શું? કારણ છે ડુંગળીના ભાવ। ખેડૂતોને 1 મણ એટલે કે 20 કિલો ડુંગળીના માત્ર 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા છે। તમે હિસાબ લગાવો, 1 કિલોનો ભાવ 1 રૂપિયાથી લઈને 5 રૂપિયા। મિત્રો, બજારમાં પાણીની બોટલ પણ 20 રૂપિયાની મળે છે અને ખેડૂતની ડુંગળી 1 રૂપિયા કિલો। ખેડૂત રાતા પાણીએ રોઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે આટલા ઓછા ભાવમાં તો વાહનનું ભાડું અને મજૂરીનો ખર્ચ પણ નથી નીકળતો। ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ડુંગળીની નિકાસ છૂટી કરે અથવા તો ટેકાના ભાવે ખરીદી શરૂ કરે, નહીં તો ખેડૂતો બરબાદ થઈ જશે।
હવે વાત કરીએ બજાર ભાવની. ડુંગળીમાં મંદી છે, પણ જીરું પકવતા ખેડૂતો માટે છઠ્ઠા સમાચાર થોડા રાહત આપનારા છે. ઊંઝા અને રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરુના ભાવમાં મજબૂતાઈ જોવા મળી છે. નવી આવકો સામે વિદેશી માંગ નીકળતા બજાર ગરમ થયું છે. આજે જીરુનો સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલ 20,600 રૂપિયાની આસપાસ રહ્યો છે. અને જો માલ સારો હોય, કલર સારો હોય તો ભાવ આનાથી પણ ઊંચા બોલાયા છે. વેપારી મિત્રોનું કહેવું છે કે આગામી સમયમાં રમઝાન માસ આવી રહ્યો છે, એટલે આરબ દેશોમાંથી જીરુની માંગ વધશે અને ભાવમાં હજુ સુધારો આવી શકે છે. પણ હા, માવઠાની આગાહી છે, એટલે ખેડૂતોએ થોડી સાવચેતી પણ રાખવી પડશે. બજારમાં વધઘટ પર નજર રાખીને તમારે તબક્કાવાર માલ વેચવો જોઈએ, જેથી સારું વળતર મળી શકે. સાતમા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે. દેશના કરોડો ખેડૂતો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, તે 2,000 રૂપિયાના હપ્તાને લઈને મોટા અપડેટ આવ્યા છે. કૃષિ વિભાગમાં ગતિવિધિ તેજ બની છે અને મળતા રિપોર્ટ્સ મુજબ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા થઈ શકે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જે ખેડૂતોનો કેવાયસી બાકી છે અથવા બેંક ખાતામાં આધાર લિંક નથી, તેમણે તાત્કાલિક આ કામ પૂરું કરાવવું પડશે, નહીંતર હપ્તો અટકી જશે. બીજી એક વાત એ પણ ચાલી રહી છે કે હવે બજેટ આવી રહ્યું છે, તો કદાચ સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે આ રકમ વાર્ષિક 6,000 થી વધારીને 8,000 કે 10,000 કરી શકે છે. જો કે આ માત્ર અટકળો છે. સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પણ જો આવું થાય તો ખેડૂતો માટે સોનામાં સુગંધ ભળી જશે. આઠમા સમાચાર વાહન ચાલકો અને ખેડૂતો માટે રાહતના છે. 20 જાન્યુઆરીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા યથાવત છે. કોઈ મોટો વધારો કે ઘટાડો નથી થયો. રાજ્યમાં પેટ્રોલનો સરેરાશ ભાવ 94.49 રૂપિયા અને ડીઝલ 90.16 રૂપિયા પ્રતિ લિટર આસપાસ છે. આમ જુઓ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ રોજે રોજ બદલાય છે, પણ આપણી ઓઇલ કંપનીઓએ ભાવ પકડી રાખ્યા છે. ખેડૂતો માટે અત્યારે ટ્રેક્ટર અને પંપ ચલાવવા ડીઝલની જરૂર પડે છે, ત્યારે ભાવ ન વધતા થોડી રાહત છે. મોંઘવારીના જમાનામાં ભાવ વધે નહીં, એ પણ એક રીતે સારા સમાચાર જ કહેવાય ને. નવમા સમાચાર તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડ વેવ ફરી વળશે. અત્યારે ભલે તમને દિવસે થોડી ગરમી લાગે, પણ 27 જાન્યુઆરી પછી તૈયાર રહેજો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જશે એટલે બર્ફીલા પવનો ફૂંકાશે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. આવા બેવડા ઋતુના સમયમાં બીમારીઓ વધતી હોય છે. શરદી, ઉધરસ અને વાયરલ તાવના કેસ વધી શકે છે. એટલે આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે ખાસ કરીને નાના બાળકો અને વડીલોએ ઠંડીમાં સાચવવું, ગરમ કપડાં પહેરવા અને ખાવા પીવામાં ધ્યાન રાખવું. છેલ્લા અને 10મા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે ખૂબ અગત્યના છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે સરકારી અનાજ લો છો, તો આ વાત ધ્યાનથી સાંભળજો. સરકાર અત્યારે કેવાયસી કરવા પર ખૂબ ભાર મૂકી રહી છે. તમારા પરિવારના જેટલા સભ્યોના નામ રેશન કાર્ડમાં છે, તે બધાનું આધાર લિંક અને કેવાયસી કરાવવું હવે ફરજિયાત છે. જો તમે હજુ સુધી આ નથી કરાવ્યો, તો તાત્કાલિક તમારી નજીકની સસ્તા અનાજની દુકાને જઈને કરાવી લેજો. હવે તો પોસ્ટ ઓફિસ દ્વારા ઘરે બેઠા પણ આ સુવિધા મળે છે. સમય મર્યાદા પૂરી થાય તે પહેલા આ કામ પતાવી લેજો, નહીંતર તમારું અનાજ બંધ થઈ શકે છે. જેમને નામ ઉમેરવાના બાકી છે, તેમના માટે પણ પોર્ટલ પર કામગીરી ચાલુ છે, તો તેનો લાભ જરૂરથી લેજો. તો ખેડૂત મિત્રો, આ હતા આજના ટોપ 10 સમાચાર. હવામાનથી લઈને બજાર ભાવ અને સરકારની યોજનાઓ સુધીની તમામ માહિતી અમે તમને આપી. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, ડુંગળીના ભાવ વિશે તમારું શું કહેવું છે? સરકારે શું કરવું જોઈએ તે પણ લખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી તેમને પણ સાચી માહિતી મળે. ફરી મળીશું નવા વિડીયો અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો તમારી પોતાની ચેનલ ટોટલ કિસાન ખબર. જય જવાન, જય કિસાન.